એમાં મિત્રો હું છું જયત્રા બ્લોગ યુટ્યુબ ચેનલને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ યુટ્યુબ ચેનલને. તો મિત્રો આપણે જે પહેલાં વિડીયોની અંદર પહેલાં બતાવેલું મકાઈ એવી રીતે આપણે કેવી રીતે મકાઈ એવી રીતે શું કેટલું નુકસાન થયું શું તમને વિડીયોની અંદર બતાવેલું હતું. અને જે આપણે નેક્સ્ટ બીજો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે મકાઈ કેવી તમે ઉગી છે એ સરસ મજાને બતાવશું. અને આ સરસ મજાનું ઉગી બી છે અને અમુક બીજી મકાઈ ઉગી પણ નથી. તો આપણે તમને વિડીયોની અંદર આપણે મકાઈ ઉગી એ તમને બતાવશું. તો જુઓ આ શેડાની અંદર છે ને આ મકાઈ દેખાય થોડુંક દેખાતી હશે. આવી રીતના મકાઈ ઉગીએ અમુક. અને જે આ સોહડાની અંદર છે ને આ સોહડાની અંદર આ રીતના મકાઈ ઉગી ગઈ છે. બરાબર જુઓ મકાઈ ઉગી છે આ દેખાય ને આ રીતના મકાઈ મસ્ત ઉગી ગઈ. હવે આપણે જોવાનું એ રહેશે કે હજી થોડોક સમય લાગશે. જોવાનું એ કે હજી ખિસકોલીઓ આવે ને એ ખિસકોલીઓ રંગ કરી આ શેડાની અંદર હે ને શેડાથી નજીકના સહારા છે ને તો એના મકાઈ ઓછી થઈ ગઈ કે ફોલીને ખાઈ ગયા ખિસકોલીઓ. આ દેખાય ને આ ખાડા આ બધા ખિસકોલીના ગલ્લા હે કે એમનો પણ જીવ છે એ ખાધા કરે અને આપણે થોડુંક સાચવી પડશે. જો આ રીતના મકાઈના છોડ ખરા ને એ ખિસકોલીઓ ઉપાડીને ખાઈ જાય. જો આ દેખાય ને અંદર દાણા અંદર મૂળની અંદરથી એ કરી નાખે. બરાબર તો આપણા સહાડા દેખાય છે ને આમાં વિડીયોની અંદર ઓછા દેખાતા હશે. જો આ મકાઈના સહાડા દેખાય ને તઈ કરીને મકાઈ આ રીતના ઉગી ગઈ છે. બરાબર તો આપણે ખિસકોલીઓ અને અમુક અલગ અલગ જાતના જીવડા હોય તેને આપણે સાચવીએ છીએ મકાઈના શેડાની અંદર. તો જુઓ અહીં આપણે આ ખુરશી મૂકીને રાખીએ તો કે બધી બાજુ જોવું પડે, બધા શેડા બાજુ જોવું પડે. તો અહીં સામે જુઓ તો એ સામે છે ને અમારા ભત્રીજો બેઠો તો એ ગાડિયા એ બી તો એ પેલા શેડા બેહાડ્યો ને. બરાબર અને આ પેલું દેશી જુગાડ કરે ખિસકોલી માટેના ચાડિયા બનાવે ટાઈપ થોડુંક હલે ને એટલે એનાથી ખિસકોલી થોડી દૂર ભાગે. અને શું ખબર હે આપણને રાહત મળે થોડી. કેમ આપણને ખબર જ ના પડે કે અહીંયા ખિસકોલી ખતોળે. કેમ કે ખિસકોલીને ખાવાને એને જોઈએ એટલે જોઈએ જ. કારણ કે આપણે જોઈએ એમ રીતના એમને તો જોઈએ ને એમને તો પેટ ભરવું પડે. પણ એમ જ એવું છે ખબર હે ખિસકોલી આપણે કોઈ બી આમ વાવેતર કરી હોય ને એ ખિસકોલી દુનિયાથી અંદર ગમે તો ઝાડ ના ડીરે ચડી ગઈ હોય ને તો એ ઉપર આવીને ખેતરમાં આવી જ જાય. એમ ખેતરમાં આવી જાય એટલે એ ખતોળી જ ખાય. એમ જો આ વાડ છે ને આ બધા ઝાડવા હે આ દેખાય ને આ બધા ઝાડવા હે આ રીતના મોટા મોટા ઝાડ હે. આ ઠેઠ આખા શેડ હે બધા ઝાડ હે. ઝાડ પર ખિસકોલી ચડી જાય નીચે ઉતરે ચડી જાય પછી એને સાચવવું પડે આપણે. અને આપણે વરસાદ પડ્યા પછી નેક્સ્ટ ચાલુ વરસાદમાં પડતો હતો ને મને મકાઈનું વાવેતર થતું હતું આટલા સુધી એ વાવેતર કરેલું. આટલા સુધીનું આટલા પછી પાછળથી કર્યું વરસાદ રહી ગયા પછી. આપણા મકાઈની અંદર છે ને જો આ દેખાય ને મકાઈની અંદર આપણે આવું નાખ્યું. શું નાખ્યું ખબર હે? ચોળી આવે ને ચોળી એ ચોળી નાખીએ આની અંદર. આ નવા સહાડા બનાવ્યા ને એની અંદર મકાઈ થોડી ખારી ઉગી. બરાબર બસ બીજું શું હોય ખબર હે થોડુંક ખેતરની અંદર થોડું ધ્યાન આપવું પડે આપણે. તો કે જીવડા રંગ કરે એટલે જીવડાને આપણે થોડા રાતે બી રોજડા ભૂંડરા બહુ હોય એટલે એ બીને સાચવવા પડે. તો એ સાચવા માટે તો જુઓ દેખાય ને માળો અહીંયા આપણે મમ્મી પપ્પા હોઈ રહે આપણે ઘેરે હોઈ રહીએ. જો આપણે આમ ડોગરનું તો તૈયાર થઈ જશે 20 દિવસમાં તો રોપવાનું જેવું થઈ જાય. આપણે 20 દિવસ તો નહીં 15 દિવસની અંદર રોપવાનું તૈયાર થઈ જાય. તો આપણે વરસાદ પડે પાછો તો વરસાદ આપણે 10 દિવસ તો થઈ ગયા. 10 દિવસથી તો એટલો રોકાઈ ગયો ને જરા પાછો ઉતાળો આવી ગયો ને
એવી રીતના થઈ ગયું. જેમ કે આ થોડીક વરસાદ પડે અને આપણને એવું થતું કે વરસાદ ક્યારે બંધ થાય તો આપણે વાવેતર કરીએ મકાઈનું, એવું હતું. પણ હવે બંધ થઈ ગયું તો હાપુસ 10 દિવસ થઈ જાય, એટલે 15 દિવસ તો કાઢશો અને કાઢ્યા પછી પાછું આવી જાય તો સારું. કે હવે તો અંબાલાલ કાકાએ પછી આગાહી કરવાની બંધ ના પાડી દીધી. હવે એટલે જૈન પંડા પાછા થઈ ગયા એમને પાછા. જૈન પંડા હું તો મને બહુ જોઈએ ખબર પડતી નથી. કેમ કે અંબાલાલ કાકાને અમે અંબાલાલ રૂપિયા લેતા નતા, આગાહી કરતા હતા. આગાહી એવું ના હોય કે આગાહી સાચી જ પડે, સાચી તો પડે જ અંબાલાલ કાકાને. પણ એમાં શું હોય કે જો અમે આપણે જે આ મહીસાગર જિલ્લો, બરાબર, મહીસાગર અરવલ્લી જિલ્લો, અમે એ કયા જિલ્લાના આપણે પૂરી માહિતી ખબર નહીં અંબાલાલ કાકાને. પણ અમે જે ઇલાકામાં જે વરસાદ પડવાનો હોય એ વરસાદ એના ઇલાકામાં પડે છે, બરાબર, નહીં પડતો એમ નહીં, પડે છે. અને હવે જૈન પંડાના ગામમાં ના પડતો હોય અને મારા ગામમાં પડતો હોય, અંબાલાલ કાકાને કદો આગાહી કરતા એટલી હાસી હોય, બરાબર, તો ના પડે એટલે કીધું થોડું માની લેવાનું કે આ જગ્યાએ આ દિવસે કીધેલું વાવેતર થશે, આટલો વરસાદ થઈ જશે, આટલું પાણી થઈ જશે. અને એવું ના હોય ને. પણ એટલે વિજ્ઞાન જાથાવાળા તો એક નંબરના એ છે, આપણે ગાળ નહીં બોલ્યું, પણ એ છે એ રીતના એમ. બસ એમને તો ધંધો જેમ નહીં જો વિજ્ઞાન જાથાવાળાને, પછી શું કરે, એમને તો કોઈ બી જાતનો મુદ્દો જ ઉઠવાનો આવે હાથમાં. કેમ કે આટલા સુધી જે આપણે આગાહીઓ કરવાવાળા લોકો હતા ને, 1 પણ રૂપિયા લેતા નહોતા. પણ એમની જૂની તારની પરંપરાથી એ રીતના કહેતા હતા એમ કે આ રીતના આપણે જેમ અત્યારે અમારા ગળીએ કોઈ કે ઘણા મહિનામાં આવ્યું થાય અને આ વર્ષે આવું થયું, આ વર્ષે આવું થયેલું એમ. એટલે એવું તાને આપણા ગેરીએ બાપ દાદોએ કદી કહેતા હતા એમ કે આ રીતના આવું થાય, એમ આ રીતના આવું. કોઈ બી વાત સાચી જ હોય એમ. જેમ કે એકાદી વૈજ્ઞાનિક ઓછું હતું એમ. તાને આપણે ગેરીએ દાદાઓ વાત કરતા એ વખતે સારું હતું એમ. અત્યારે જો અમે આ ખેતરની અંદર ખેડવું હોય તો ટ્રેક્ટર આવી જાય, કોઈ બી જાતનું મશીન સાધન આવી જાય. તાણે શું કરતા તાણે ટ્રેક્ટરો હતા નહોતા ને. તાણે તો ટ્રેક્ટર આજે હતા, જો આ બળદ કોમ લાગતા એમ. અત્યારે કોમ લાગે છે પણ ઓછા લાગે એમ. અત્યારે મોટા ભાગે અમુક જ લોકો બળદના ઉપયોગ કરતા હોય. અને અત્યારે તો બસ મશીન આવી ગયું, ટ્રેક્ટર બોલાવો, ટ્રેક્ટર વાવેતર ટ્રેક્ટરથી કરો, બસ ટ્રેક્ટરથી કરી જુઓ. તો હવે તો ખેડી ઊભું રહી ગયું, બસ ટ્રેક્ટર આવી ગયું, પતી ગયું ટ્રેક્ટરનું કામ. એટલે એવું કામ એમ ફટલાઈને ટ્રેક્ટરથી કામ કરે. આપણે ટ્રેક્ટરથી અમુક બળદીઓને થોડીક રાહત તો આલી યાર. આપણે વૈજ્ઞાનિક એ આપણે હાસ્ય વૈજ્ઞાનિકની કાઢી નાખવા જેવું નથી એમ, બરાબર. પછી આપણે એવું ના માને આ વસ્તુ ખોટી, આ વસ્તુ ખોટી. આપણે જેમ જેમ હવે ડિજિટલ તો હે પણ ડિજિટલ ડબલ ડિજિટલ બનતું જાય એમ, ડબલ એન્જિન બનતું જાય એમ. તો આપણે બળદી અત્યારે આપણે બળદથી જ આ જે મકાઈના સહારા કર્યા ને એ બળદથી જ કરેલા છે. અને અમારે અહીંયા ઘણી જગ્યાએના જેમ કે બળદ વગરના અમુક લોકો છે ને ખેડૂતો, એ બધા અત્યારે બધા બોલાવે કે મારે ઓરી આપજો ભાઈ, મારે ઓરી આપજો એમ. જે અમારે બીજા એમ ભાઈ એમને તો એ બળદ લઈને જ્યાં આજે તો અમાસ છે ને, એટલે અમાસના દિવસે જ્યાં એમ કેવું થાય કે અમાસના દિવસે આપણે બળદને દોરી ના મુકાય કે ખેડાય બી નહીં, કશું જ ના થાય એમ. તેવી રીતે પરંપરા થોડીક સાચવી રાખી એટલે નહીં એ બળદને આજે જોડ્યા. એટલે એમને તો ઓર્ડર ફૂલ ઓર્ડર આવે એમ કે મને ઓરી આલે, પેલું કે મને ખેડી આલે એમ. કે પૈસા અંગત મતલબ નથી, પૈસા તો જે એમને આપે એ તો આપે છે અને લે તો લે છે, બરાબર. પણ આ શું થોડુંક જે પોતાનું હોય ને તો સારું એમ. પણ મોટા ભાગે માણસો હવે બળદો રાખવા તૈયાર નથી મૂકતા એમ. એટલે અમે મારા પપ્પાના ફાધર એટલે મારા દાદાએ સાચવી રાખેલા એમ. એટલે દાદા તારે સાચવી રાખતા, દાદા તારે બધા આ ખેતરમાં ને બધા આખા ખેતરની અંદર બીજા ખેતરની અંદર બધા ખેડતા હતા એમ. ટ્રેક્ટરો તો તારે પછી આવ્યા એમ. અને આવ્યા પછી એટલે હું અહીં બધા ખેડવાનું, ઓરવાનું, અમારે બા ને બધા
અમે તારે શું નાના હતા એટલે શું કદી છેડતા હોય ને તો આપણે ખાતર નાખતા પાછળ પાછળ તો કે સાડે ખાતર નાખ. હવે થોડી એક મકાઈ મોટી થશે ને એટલે આપણે પાછા નાખશું ખાતર. તો મિત્રો જય માતાજી મિત્રો, આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર. તો વિડીયો લાંબો બની જાય છે, તો વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરજો જરૂરથી. તો જય માતાજી.